સુરતની ઓરો યુનિવર્સિટી કેમ્પસમાં સ્પેસ અર્થ આકાર પામશે। ઈચ્છાપુર ભાઠા સ્થિત ઓરો યુનિવર્સિટી કેમ્પસમાં તેનું નિર્માણ થશે। યુએસએ બેઝડ કંપનીના સહયોગથી તે બનશે અત્યાધુનિક સ્પેસ અર્થ। ગુજરાતનું સૌથી મોટું ગોલ્ફ ક્લબ રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લું રહેશે। કેમ્પસમાં જેડબલ્યુ મેરિયોટ હોટલ રિસોર્ટ અને સ્પાની પણ સુવિધા મળશે। મોટા ઇવેન્ટ્સ માટે અદ્યતન અને વિશાળ ક્ષમતાનું સેન્ટર છે। ટેકનોલોજી અને પર્યાવરણના સમન્વય સાથે સ્પેસ અર્થ તૈયાર કરાશે। સુરતના આંગણે યોજાયેલા વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અને એક્ઝિબિશનની અંદર યુએસએ બેઝ કંપની લાવી છે તમારા માટે અર્થ સ્પેસ। જી હા, અર્થ સ્પેસ એટલે કે વિવિધ અને અદ્યતન સુવિધાઓ યુક્ત ગોલ્ફ ક્લબ અને જેડબલ્યુ મેરિયોટ હોટલ અને કન્વેન્શન સેન્ટર। સૌપ્રથમ તો અર્થ સ્પેસનો જે માસ્ટર પ્લાન છે એ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે એક ઇકો ટુરિઝમ તરીકેનું આ માસ્ટર પ્લાન છે અને તેમાં જોઈ શકાય છે કે ઉપરના જે બેઝ છે એ ઓરો યુનિવર્સિટી છે અને યુએસએ બેઝ કંપની દ્વારા છે તે આ સ્પેસ છે તે હાલ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેમાં અદ્યતન સુવિધાઓ સાથેની આ વિવિધ જે ગોલ્ફ ક્લબ કહો કે પછી રિસોર્ટ, વિલા અને કન્વેન્શન સેન્ટર છે તે તૈયાર કરવામાં આવી રહ્યું છે। બીજી તરફ એની તસવીરો આપને બતાવવાનો પ્રયત્ન કરીશું કે અર્થ સ્પેસની જે વધુ એક અદ્યતન સુવિધાઓ સાથેનું અર્થ સ્પેસ એટલે કે ઓરો હોટેલ્સ, એટલે અહીં જે ગોલ્ફ ક્લબ 12 કલાક એટલે કે રાત્રિના 12 વાગ્યા સુધી છે તે કાર્યરત રહેશે અને આ અર્થ સ્પેસ ગોલ્ફ ક્લબ છે તે અદ્યતન સુવિધાઓ સાથેનું છે, જેમાં જે રાત્રિના સમયે પણ આહલાદાયક જે વાતાવરણ છે તે મળી રહેવાનું છે। સુરતના આંગણે છે તે આ અર્થ સ્પેસ દ્વારા છે તે આ નવી એટલે કે નવનિર્મિત પ્રોજેક્ટ છે તે લઈ જવામાં આવી રહ્યો છે। ત્યારે બીજી તરફ આપને બતાવવાનો પ્રયત્ન કરીશું કે જેડબલ્યુ મેરિયોટ સુરત, જેમાં રિસોર્ટ, વિલાઝ અને સ્પાની પણ જે સુવિધા હશે અને આ તમામ સુવિધાઓ પણ છે તે અદ્યતન સુવિધાઓ સાથેની હશે। બીજી તરફ અર્થ સ્પેસ કન્વેન્શન સેન્ટર કે જે કન્વેન્શન સેન્ટરની અંદર જે લગ્ન પ્રસંગ હોય કે અન્ય કોઈ ઇવેન્ટ હોય તો તે ઇવેન્ટ પણ આ વિશાળ ક્ષમતાવાળું ધરાવતું કન્વેન્શન સેન્ટરમાં તમે કરી શકો છો। એટલે આગામી સમયની અંદર યુએસએ બેઝ કંપની દ્વારા જે અર્થ સ્પેસની અંદર આ અદ્યતન સુવિધાઓ સાથેનો જે પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યો છે તે પ્રોજેક્ટની અંદર ગોલ્ફ ક્લબ, જેડબલ્યુ રિસોર્ટ અને કન્વેન્શન સેન્ટરની સુવિધા પણ ઉપલબ્ધ છે અને ગુજરાતની અંદર આ એકમાત્ર એવું પ્રોજેક્ટ હશે કે ઇકો ટુરિઝમમાં આ પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટની અંદર તમને અનેક પ્રકારની સુવિધાઓ પણ છે તે મળી રહેવાની છે। કેમેરામેન દીપક રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।